બનાસકાંઠાના થરાદમાં વરસાદી પાણી ભરાયા છે। હાઈવે પર પાણી ભરાતા હાઈવે પાણી થઈ ગયો હતો। બનાસકાંઠામાં ગઈકાલે જે ધોધમાર વરસાદ વરસ્યો એના કારણે થરાદમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને હાઈવે પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને અહીંયા મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વાહન ચાલકો પાણીમાંથી જ પસાર થવા મજબૂર બન્યા। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે તો પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અહીં સવાલ ઉઠી રહ્યો છે। થરાદમાં વરસાદી પાણી હાઈવે ઉપર હજુ પણ ભરાયેલા છે। ગઈકાલે પણ બનાસકાંઠાના જે પાલનપુરમાં પણ વરસાદ વરસ્યો જેના કારણે અમદાવાદ અને પાલનપુરનો હાઈવે પણ બંધ કરવામાં આવ્યો હતો। હાઈવે પર જળબંબાકારની સ્થિતિ હતી તો અહીંયા થરાદ અને સુઈગામમાં વરસાદ વરસતા રસ્તા પાણી સમાન બની ગયા છે એટલે કે નદી સમાન બની ગયા છે। સમગ્ર ગુજરાતમાંથી ભારે વરસાદની આગાહીને લઈને બનાસકાંઠાને મેઘરાજે ધમરોડ નાખ્યો છે। ત્યારે થરાદના તમે મુખ્ય રસ્તાઓ જોઈ રહ્યા છો તે અત્યારે 4-4 ફૂટ પાણી ભરાઈ ચૂક્યા છે। અત્યારે ગાડીઓવાળા જીવના જોખમે ગાડી પસાર કરી રહ્યા છે અને અત્યારે જે થરાદના નીચાણવાળા વિસ્તારો છે, સોસાયટીઓ છે, તેની અંદર વરસાદી પાણી ઘૂસતા સ્થાનિકજનો, શહેરીજનો અત્યારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને કંઈક ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે। તેને લઈ અત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે કે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે તે બિલકુલ કાગળ પર જોવા રહી છે। અત્યારે તમે જોઈ રહ્યા છો તો બિલકુલ વાહનો છે તે બિલકુલ પોતાના જીવના જોખમે પસાર કરી રહ્યા છે અને અત્યારે મેઇન હાઈવે છે તે બ્લોકની દ્રષ્ટિએ દેખાઈ રહ્યો છે। તમે જોઈ રહ્યા છો તે સંદેશની દેવરામ મિસ્ત્રી, બનાસકાંઠા।